નમસ્કાર જય હિન્દ મિત્રો. આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાના છે કે ખરેખર એનું દેશના વિકાસમાં સાચા અર્થમાં 100% યોગદાન છે અને કદાચ તે જેટલું કામ કરે છે તે પ્રમાણે કદાચ એને વળતર પણ મળતું નથી, છતાં પણ દેશનો વિકાસ એ વર્ગના હાથમાં છે. આજે બધાને ક્લાસ 1 ક્લાસ 2 નોકરીઓ લેવી છે, ક્લાસ 3ની પણ નોકરી લેવી છે, પણ ક્લાસ 4ની નોકરી લેવા કોઈ તૈયાર નથી. અને વાત કરીએ કે મજૂર વર્ગ, કોઈ પણ રોડ રસ્તા બને છે, કોઈ પણ બિલ્ડિંગો બને છે, કોઈ પણ દેશના વિકાસના કાર્ય હોય છે, ત્યાં ખરેખર મજૂર વર્ગ વગર શક્ય નથી. એટલે જો મજૂર વર્ગ પોતાનું કામ દિલથી ન કરે તો દેશનો વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. એટલે મારી બધાને અંદર વિનંતી છે કે જે ગરીબ વર્ગ છે, મજૂર વર્ગ છે, વર્ગ 4ના કર્મચારી છે, તેને હંમેશા સન્માન આપો, તેને રિસ્પેક્ટ કરો. અને કદાચ તે છે દેશનો વિકાસ, દેશની સ્વચ્છતા બરાબર તેમના હાથમાં છે.